સતી માતાએ રૂપ બદલ્યું. સતી માતા ગયા પૃથ્વીલોક ઉપર અને બિલકુલ સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું, એક્ઝેક્ટ જેવા સીતા માતા હતા. પાર્વતી માતા દૂર જઈને પીઠ કરીને બેઠા, માથા ઉપર ઓઢેલું છે ને, પીઠ કરીને બેઠા. હમણાં મને જોશે તો મને સમજી બેસે પોતાની પત્ની. રામ તો સ્વયં બ્રહ્મ છે, શ્રી હરિ વિષ્ણુ છે. દૂરથી ભગવાનની નજર પડી પાર્વતી માતા જે ડિસ્ગ્યુઝ કર્યું હતું સીતાના સ્વરૂપમાં, અને દોડતા ગયા. અરે માતે આપ તમે અહીંયા કઈ રીતે? તમે મારા પ્રભુ ક્યાં ગયા? મારી માતા મને મળી, મારા પ્રભુ ક્યાં મળે? જવાબ આપ્યો નહીં અને સતી માતા સીધા જતા રહ્યા કૈલાસમાં. ભગવાનની તો જે આંખ લાગેલી હતી શિવજીની, આંખ ખોલીને જ્યારે જોયું ત્યારે એમનાથી તો શું છુપાય. ભગવાને પૂછ્યું કે સતી ક્યાં કરકે આવી હો તુમ? કુછ અપરાધ હુઆ હૈ? કે નહીં પ્રભુ કુછ નહીં હુઆ, બસ આપ કહે રહે. ભગવાનને જ્યાં ધ્યાન કરીને જોયું તો ખબર પડી બહુ મોટો અપરાધ કર્યો. તો બીજા કોઈનું સ્વરૂપ ધારણ કર્યું હોત વાંધો નહીં, તે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું. હવે તમારા અને મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ શક્ય નથી. કૈલાસમાં રહેવું છે, રહો, બધી જ છૂટ છે, પણ હવે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું, ત્યાં ગૃહસ્થ જીવન હવે શક્ય નથી.